તો પાટણના સાંતલપુર તાલુકામાં તળાવ ઓવરફ્લો થયું। સતત વરસાદને કારણે બરારા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે। બરારા ગામ સહિત વહુવા ગામમાં પણ તળાવના પાણી ઘૂસી ચૂક્યા છે। ગામમાં કેડસમાં પાણી ભરાઈ જતા અહીં જનજીવન પ્રભાવિત થયું છે। આ દ્રશ્યો છે પાટણના સાંતલપુર તાલુકાના બરારા ગામના। જોઈ શકાય છે ગામમાં જે રીતે તળાવ ઓવરફ્લો થયું અને તળાવનું પાણી ગામમાં આવી ગયું છે, જેના કારણે અહીં રહેતા લોકો જે છે તે ખૂબ જ મુસીબતનો સામનો કરી રહ્યા છે। બરારા ગામ સહિત જે વહુવા ગામ આવેલું છે ત્યાં પણ આ રીતે તળાવનું પાણી ઘૂસી ગયું છે। અમારા સંવાદદાતા એઝાઝ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। એઝાઝ, જે રીતે ભારે વરસાદ સાંતલપુર તાલુકામાં વરસ્યો છે, બે ગામ કે જ્યાં તળાવ ઓવરફ્લો થવાને કારણે તળાવના પાણી આવી ગયા છે, શું સ્થિતિ છે આ ગામોની? હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી હતી, છેલ્લા 24 કલાકથી સાંતલપુર, રાધનપુર સહિત તાલુકાના અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાથે કહી શકાય કે છેલ્લા 24 કલાકની અંદર 8 ઇંચથી વધુ વરસાદ સાંતલપુર સહિત રાધનપુરમાં વરસ્યો છે। એટલે કહી શકાય કે સાંતલપુરના જે નીચાણવાળા વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર પાણી ગરકાવ થયું છે।